હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું આજના ફ્રેશ નવા બ્લોગમાં. ને હવે વરસાદની સિઝન આવી ગઈ છે તો આપણને સારું સારું ખાવાનું મન થાય છે. તો આજે આપણે બનાવવાના છે બેસનના પુડલા, એટલે કે ચણાના લોટના પુડલા. એના માટે આપણે લઈ લીધો છે ચણાનો લોટ, અને આ છે આદુ મરચી લસણની પેસ્ટ, એને કટરમાં મેં કરી નાખી છે. અને આ છે ઝીણો ખમણેલો કાંદો, અને સાથે છે ધાણા. અને સાનવી માટે થોડું અહીંયા રહેવા દઉં છું કાંદો અને ધાણા, કેમ કે એના મોરા બનાવવાના છે પુડલા, એટલા માટે. ને અમારા તીખા હોય તો સાનવી તીખું નથી ખાતી, એટલા માટે. પછી આપણે નાખવાનું છે એની અંદર ટેસ્ટ અનુસાર મીઠું કે નમક, આપણે જે સૂકા મસાલા છે એ એડ કરવાના છે. પછી આ છે હળદર પણ તમે તમારી ચોઈસ પ્રમાણે નાખી શકો. અને હું લાલ મરચું થોડુંક જ અહીંયા નાખીશ, કેમ કે મેં સાથે મરચીની પેસ્ટ પણ એડ કરી છે. પછી ધાણા જીરું પાવડર એડ કરવાનો છે. અને આ છે થોડીક હિંગ, એટલે આપણને જલ્દી પચી જાય એટલા માટે. એટલું મિક્સ કરી લેવાનું છે સરસ રીતે. હાથની મદદથી કરવું હોય તોય તમે કરી શકો, અને પેલું ઓલું આવે છે એના મદદથી પણ તમે કરવું હોય કરી શકો. પછી આપણે અંદર પાણી એડ કરવાનું છે, ધીરે ધીરે પાણી એડ કરવાનું છે. જો તમે જલ્દીથી પાણી બધું નાખી દેવો તો ક્યારેક એવું થાય કે એકદમ ઢીલું રાબડું બની જાય. અને પછી એની અંદર નાખવાનું છે લીંબુનો રસ. આ લીંબુનો રસ છે એ નાખું છું મેં. 2 ઢાંકણા જેટલો અહીંયા લીંબુનો રસ એડ કર્યો છે. અને પછી એમાં નાખવાનું છે આખું જીરું, એનાથી બહુ સરસ ટેસ્ટ આવે છે. અને એની અંદર ઈનો પણ મેં પછી નાખ્યો હતો, પણ એ વિડીયો શૂટમાં ભૂલાઈ ગયો છે, એટલે તમે ઈનોય નાખી દેજો એમાં. અને પછી બેટર આપણું રેડી થઈ ગયું છે. જો એકદમ પાણી જેવું બેટર મેં રાખ્યું છે, એટલે એકદમ પુડલું આપણું જલ્દીથી ફેલાઈ જાય લોઢી ઉપર. જેટલું આછું બેટર હશે ને એટલું પુડલું સરસ બનશે અને જલ્દી ફેલાય. ઘાટું હશે ને તો તમારે લોઢીમાં ફેલાશે નહીં પુડલા બેટર, અને પુડલું ઉઠલાવવામાં તકલીફ થાય. જો મેં આછું જ રાખ્યું છે. અને પછી ફરતી બાજુ આ રીતના એને તેલ નાખી દેવાનું છે, ઓઇલ નાખી દેવાનું છે આપણે. એટલે પુડલું ચણાના લોટનું તો જો કે જલ્દી ઉઠલી જ જાય. મને મારા પપ્પાએ જ શીખડાવ્યા છે પુડલા, કેમ કે મને પુડલા બહુ એટલે બહુ ભાવે. તમને જો પુડલા ભાવતા હોય તો મને કોમેન્ટ કરીને કહેજો કે કોને કોને મારી જેમ પુડલા ભાવે છે. અને વરસાદની સિઝનમાં તો આપણને પુડલા અને ભજીયા અને એવું બધું ખાવાનું બહુ મન થાય છે. મારી જેમ કોણ ખાવાનું શોખીન છે એ મિત્રો પણ કોમેન્ટ કરી દેજો મને. પછી આપણે 2 બાજુ સરસ રીતે શેકી લેવાનું છે. અને હવે અમે બેસી ગયા છીએ જમવા. પણ આજે સાનવીએ જો હજી હોમવર્ક કર્યું નથી, તો એ હોમવર્ક કરવા બેઠી છે અમારી બાજુમાં. અને જો પુડલા બનીને રેડી થઈ ગયા છે. બહુ સરસ પુડલા બન્યા હતા. અને તુષાર કેચઅપ આરે પુડલા ખાય છે. તમે દહીં સાથે પણ ખાઈ શકો, અને ચટણી સાથે પણ ખાઈ શકો. ગ્રીન ચટણી હોય તો એની સાથે પણ તમે લઈ શકો. અમે ચાય બનાવ્યો હતો, એટલે ચા ને પુડલા ખાવાના છે. પણ તુષારને કેચઅપ વધારે ભાવે, એટલે એ કેચઅપ આરે ખાય છે. બસ મેં કીધું એને કેવા બન્યા છે, તો એમ કે છે કે તીખા થોડાક ઓછા થયા છે. સાનવી કે મારો વિડીયો લે, પછી મેં એનો વિડીયો લીધો હતો. તુષાર એને કહે છે હોમવર્ક કરવા માંડતું, પણ આજ તો એને હોમવર્ક જ નથી કર્યું. જો આમનો એનું હોમવર્ક કર્યું છે બાકી. અને અમે બધા હવે બેસી ગયા છીએ પુડલા ખાવા માટે. મમ્મીએ મગના પુડલાય કર્યા છે જો, પણ મગના પુડલા બરાબર ઉઠલા નથી, થોડા વાર લાગતી હતી. ઠંડી ઠંડી છાશ પણ છે સાથે. તો ચાલો મિત્રો જમવા માટે. મારા વિડીયો ગમે તો લાઇક કરજો, શેર કરજો, અને સાથે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. બાય, ટેક